તો વડોદરામાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે। નિઝામપુરા જૂના એસટી ડેપો પાસે બન્યો છે આ બનાવ। ઓઇલના ટેન્કરે વૃદ્ધને અડફેટે લીધા છે। અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જેમાં વૃદ્ધ અને તેમની દીકરી સ્કૂટર પર સવાર હતા। દીકરીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવે છે। બંને જણાને ઈજા પહોંચતા તેઓ હાલ હોસ્પિટલમાં છે। એસટી ડેપો પાસે આ બન્યો છે બનાવ। વડોદરામાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે। નિઝામપુરા જૂના એસટી ડેપો પાસેનો આ બનાવ છે। ઓઇલના ટેન્કરે વૃદ્ધને અડફેટે લીધા અને અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે અને વૃદ્ધ અને તેમની દીકરી સ્કૂટર પર હતા। સવાર દીકરીને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે, પરંતુ વૃદ્ધનું છે તે ઘટના સ્થળે જ મોત થયું છે। હાલ વડોદરાથી સીધા સમાચાર। વડોદરામાં ટેન્કરની બેદરકારીના કારણે એક વૃદ્ધ ભોગ બન્યા છે। આડેધડ જે વાહન ચાલકો ભારે વાહન લઈ અને રસ્તા પર જઈ રહ્યા છે તેનો ભોગ એક વૃદ્ધ બન્યું છે। નિઝામપુરા જૂના એસટી ડેપો પાસેનો બનાવ છે, જેમાં 108 મારફતે ગંભીર ઈજા પહોંચતા દીકરીને તો ત્યાં મોકલવામાં આવી છે હોસ્પિટલ, પરંતુ વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। 108 મારફતે તેને ઈજાગ્રસ્તને હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે। તો આ મુદ્દે વધુ વિગત આપશે જયશીલ ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સહયોગી। જયશીલ, અત્યારે વડોદરામાં જે અકસ્માતની ઘટના બની છે તેને લઈને જે વડોદરામાં અકસ્માતનો બનાવ બન્યો છે તેમાં શું વિગતો સામે આવી છે, કઈ રીતે બન્યો છે આ બનાવ? જી કિરણ, જણાવી દઉં કે વડોદરા શહેરના નિઝામપુરા મુખ્ય રોડ પર પૂરપાટ ઝડપે ટ્રક જઈ રહી હતી, ત્યારે ટ્રકે એક ટુ વ્હીલરને ટક્કર મારતા તે ઘટના સ્થળ પર જ એક વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે એની પુત્રીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ હતી। કે ન્યૂ સમા રોડ પર રહેતા વૃદ્ધ કૃષ્ણકાંતભાઈ પટેલ અને એમની પુત્રી અર્પિતા મેડિકલ ચેકઅપ માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન આ ઘટના બની હતી। તે દરમિયાન મેડિકલ ચેકઅપ પૂર્ણ કરીને બંને ઘરે પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન નિઝામપુરા વિસ્તારના જૂના બસ સ્ટેન્ડ પાસે આ ઘટના બની હતી અને જે આઈઓસીએલ નું જે ટેન્કર છે એ ટેન્કરે ટુ વ્હીલરને ટક્કર મારતા પિતા અને પુત્રી બંને ફંગોળાયા હતા અને જેમાં 80 વર્ષીય કૃષ્ણકાંતભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બનાવને પગલે ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ટ્રાફિક જે જામ થયો હતો, લોકટોળા જે ઉમટી પડ્યા હતા તેમને ત્યાંથી ખસેડ્યા હતા અને પરિસ્થિતિને થાળે પાડી હતી અને પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી। અને બીજી તરફ કહેવામાં આવે તો એક તરફ વડોદરા શહેર પોલીસનું જે જાહેરનામું છે કે ભારદારી વાહનો દિવસ દરમિયાન શહેરના રાજમાર્ગો પર પ્રવેશ આપવામાં આવતો નથી, પરંતુ જે આ આઈઓસીએલ નું ટેન્કર જે હતું તે આ શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં જે વડોદરા શહેરના દિવસના સમય દરમિયાન પસાર થઈ રહ્યું હતું તે સમયે આ ઘટના બની હતી। ત્યારે અહીં એ પણ લોકો સવાલ કરી રહ્યા હતા અને લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે પોલીસનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો શહેરમાં કેવી રીતે પ્રવેશે છે। એટલે ક્યાંક ને ક્યાંક એ પણ એક વિષય છે કે પોલીસ આ અંગે ભારદારી વાહનો પર શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે। જી કિરણ। જયશીલ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં જ અકસ્માતની ઘટના બની છે। ભારે વાહન ચાલકો છે તેની બેદરકારીના કારણે એક નિર્દોષ જે છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે। તેના પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, તો તેમની સાથે તેમની પુત્રી હતી, તેને ગંભીર ઈજા પહોંચતા તે હાલ સારવાર લઈ રહી છે।